આપણે લીધેલા 16 પ્રો મેક્સ માંથી આપણો ઉતાર્યો પેલો વ્લોગ. તો બધાને જય માતાજી. ઘણા ટાઈમથી આપણા વ્લોગ નહોતા આવતા ને આજે ફાઇનલી વ્લોગ આવ્યો છે. હવારના પોરમાં જ આપણો ભાઈબંધ આપણે તેડવા આવ્યો છે ને પહેલા વ્લોગમાં જ આપણું પોપટ થઈ ગયું કારણ કે હવારમાં જ હતી ફાટક બંધ. साला ये दुख का खत्म नहीं होता बे. ધોરાજીના મસ્ત મજાના રસ્તામાંથી ગાડી પસાર કરીને આપણે આવી ગયા હતા ભાઈબંધની ઘરે ને 4 વ્હીલ કરી દીધી પાર્ક અને હવે જવાનું છે 2 વ્હીલ લઈને આપણે ગામમાં. ભાઈબંધની ઐતિહાસિક ગાડી આપણા હાથમાં આવી ગઈ છે ને ભાઈબંધે રહી રહીને કરી હાવકી. ખાધેલા સફરજનનો ખર્ચો તો કીધું ન કર્યો પણ આજે તમને બતાવી દઉં અને કેમેરામાં નાખી લીધી આપણે રીંગું. થોડીક વાર ને કોઈ વાડ ઉપર ધ્યાન દેતા નહીં કારણ કે એના ભાઈએ કેટલા ટાઈમમાં નાખ્યું છે તેલ. બજારમાં બધા કામ પતાવીને ભાઈબંધ આપણે ફાઇનલી ઘરે ઉતારી ગયો અને ભાઈબંધ જાય છે એના ઘરે. બપોર થઈ ગઈ હતી ને આપણે ફાઇનલી ઘરે પહોંચી ગયા અને આપણે થોડીક વાર જોઈ લીધો આપણે મોબાઈલ. આઈફોન લીધો પણ જૂના ફોનના ખોટું ન લાગવું છે ને એટલે આ મોબાઈલને થોડીક વાર ઘુમાડવો પડે. રાતે ઘરે હાલતી હતી અનુપમા બેનની બાકા ચીકીને આપણે મજા ન આવે એટલે આપણે સીધા નીકળી ગયા બહાર. ફાઇનલી હવે માવટા પછી ટાઈટ પડવા માંડી હતી આપણે આપણું જેકેટ પહેરવું પડશે બાકી ગુલ્ફી થઈ જાય જામ. આવી ઠંડીમાં ગરમા ગરમ ચાની ચુસ્કી મારવા માટે આપણે આવી ગયા હતા વચરાજ હોટલે. ચા પાણી પીને આપણે આવી ગયા હતા ઘરે અને ફોન ચાર્જિંગમાં રાખી દીધો હતો. ફોન ચાર્જિંગ થાય ત્યાં તમે બધા ફોલો કરી નાખો. મળીએ બધાને કાલે. જય શ્રી રામ.